શુદ્ધ જ્ઞાન લીધું. જોયું આમાં એ જૈન શાસનની અનુભૂતિ શુદ્ધ જ્ઞાન લીધું. પંડિતજી સમ્યક દર્શનની વ્યાખ્યા 14માં ગઈ. આ જૈન શાસનનો અનુભવ એ શુદ્ધ જ્ઞાન છે, ભાવ શુદ્ધ જ્ઞાન છે. દ્રવશ્રુતની વાણી શબ્દની સાંભળ્યું હોય એનું જ્ઞાન એ નહીં. શાસ્ત્ર વાંચ્યા હોય, ભણ્યો હોય, સાંભળ્યા હોય, સાંભળીને અંદર લક્ષ થયું હોય એ પણ આ નહીં. અહીંયા તો ભગવાન આત્મા મુક્ત સ્વરૂપે બિરાજે છે પ્રભુ, એમ પરમાત્માનો પોકાર છે. જો મુક્ત સ્વરૂપ ન હોય તો મુક્ત સ્વરૂપ થશે ક્યાંથી? મુક્તિ જે છે દશા, મોક્ષ દશા, એ જો મુક્ત સ્વરૂપ ન હોય તો મુક્ત દશા થશે ક્યાંથી? કઈ ઉપરથી આવે છે? સમજાય છે કાંઈ? કર્મણભાઈ આ બીજી વાતો છે. હા હા, શું પ્રભુ વાત કરે છે? કે છે કે એ કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. જૈન શાસન એને કહ્યું એ શુદ્ધ જ્ઞાન છે, અને શુદ્ધ જ્ઞાન છે તે આત્મા છે. ભાવ શુદ્ધ જ્ઞાન અંદરનું વેદન થયું તે જૈન શાસન છે, તે શુદ્ધ જ્ઞાન છે, અને તે શુદ્ધ જ્ઞાન તે આત્મા છે. લખાણ છે એના અંદર. હા, ઉકેલ કરવો જેવી જેની વાત છે પ્રભુ. હા હા, તારી મોટપની વાતો કરતા ભગવાન પણ કહે જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. જે અનુભવના વેદનની વાત એ વાણી દ્વારા કેટલી આવે. સજ્જનની વાત શત્રુ દ્વારા કેટલી કરાય. સજ્જનની વાત શત્રુ દ્વારા કેટલી કરાય. આ વાણી છે એ તો ચૈતનથી વિરુદ્ધ છે. હા હા, એ વાણી દ્વારા પ્રભુ તારી ચૈતનની જાત શું છે એ કેટલી કેમ કહેવાય એ શ્રીમદ કહે છે. જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. એક અપેક્ષા એવો, બાકી પૂરું કહ્યું છે, બીજા ઠેકાણે પૂરું કહ્યું છે. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. જે સ્વરૂપ સર્વજ્ઞ પણ પૂર્ણ વાણીમાં ન આવી શકે, કેમ કે વાણી જળ ને પ્રભુ ચૈતન, એ ચૈતનની વાતો જળ દ્વારા કહેવી એ કેટલી આવે. તે સર્વજ્ઞ પણ પૂર્ણ કહે તો અન્ય વાણી તે શું કહે. અનુભવ માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ આત્મા આનંદ સ્વરૂપ ને સામાન્ય સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ અને મુક્ત સ્વરૂપ, તેના સન્મુખ થતા જે અનુભવ થાય તે શુદ્ધ જ્ઞાન છે. એ ભાવ શુદ્ધ જ્ઞાન છે. એ અરૂપી ભાવ શુદ્ધ જ્ઞાન છે, જેમાં દ્રવશ્રુતનો પણ અપેક્ષા છે નહીં. હા 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 હા, ગાથા બહુ ઊંચી છે. એ શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. પર્યાય શુદ્ધ જ્ઞાન ને આત્મા કહ્યું. કેમ કે બધ સ્પર્શ આદિ જે રાગ આદિ ભાવ હતા એ અનાત્મા છે. હા હા હા, અરે જ્ઞાનની અનિયત પર્યાય અનેક પ્રકારની, એને પણ અહીંયા અનાત્મા કહ્યો છે. હા હા હા, નિયત સ્વરૂપ જે ત્રિકાળ જ્ઞાયક ભાવ
એકલો ચૈતન્યનો રસગંધ જ્ઞાનનું પૂરું ભર્યું છે, તેનો અનુભવ તે શુદ્ધ જ્ઞાન છે. અને તે શુદ્ધ જ્ઞાન જૈન શાસન છે, અને જે જૈન શાસન તે શુદ્ધ જ્ઞાન છે, અને શુદ્ધ જ્ઞાન તે આત્મા છે. હા 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 છે. એ શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. ભાષા સ્વયં આત્મા છે. હા 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 જ્ઞાન સ્વરૂપ પ્રભુ એનો અનુભવ કરવો એ જૈન શાસન છે, જૈન ધર્મ છે, જૈન માર્ગ છે. ત્રણ લોકના નાથનો પંથ મોક્ષનો તે છે. એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે, અને તેને આત્મા કહેવામાં આવે છે. એ શુદ્ધ જ્ઞાન છે, તેને અહીંયા આત્મા કહેવામાં આવે છે. હા 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 કોચનભાઈ આ કાલનું ફરીને લીધું એમ ન હોય તો સમજાય હોય. ધનકુમાર શેઠ કે એમને ગુજરાતી સમજાય એમ કે તમે કે હિન્દી સમજાય. ભાષા તો સાદી છે ને પ્રભુ. હિન્દી હોય કે ગુજરાતી ભાષા સાદી છે. અહીં કઈ કોઈ મોટો પંડિતા એને મોટા શું વ્યાકરણ ને એમ એને LLB નું પૂંછડા મૂછડા નથી અહીં ક્યાં. હા પ્રભુ આત્મ અંદર તું તારું સ્વરૂપ ભગવાન કહ્યું છું ને એક ફેરી. જે સ્વરૂપ પ્રભુ જૈન આપે જોયું, બધું સર્વદ જ્ઞાન આપે જોયું, એમાં અમારા આત્માને તમે આવો નિર્મળ જોયો છે. સમજાણું? હા 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 શું સુંદર ગયું પેલું ભૂલી ગયા. हाँ प्रभु तुम जान गरीती भाषा पाछी प्रभु तुम जान गरीती प्रभु ने एम के छे प्रभु तुम जान गरीती सौ जग देखता होला निज सत्ता ये शुद्ध प्रभु आप अपना केवल ज्ञान में हे जिनेश्वर देव वितराग आपना केवल ज्ञान में हमने तमे निज सत्ता ए शुद्ध हमारी सत्ता होवापणु ते वितरागपणु छे तेने तमे आत्मा जोवो छो. समझाय छे गाय? हाँ 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 जिनेश्वर देव त्रिलोकनाथ जेना 100 इंद्रो तळिया चाटे अने कुत्तीना बच्चानी जेम जेने सांभळवा बेहे आ हा हा ये प्रभु ने कहे नाथ प्रभु तुम जान ग रीति ये ना तारा ज्ञान नी जानवानी पद्धति सब जग देखता त्रण काल त्रण लोक आप देखो छो एमा हमने केम देखो छो हमने केम तमे देखो छो. हमने शरीर वाला ने राग वाला आप नहीं देखता. निज सत्ता ए शुद्ध निज सत्ता हुआ पण अबत पश छे एवो अमारा आत्मा ने ए नाथ तमे जोवो छो. तमे जेवो जोवो छो ए अमे जोईए तो अमे जैन शासन छे. भगवानजी भाई तमे जे जोवो छो अंदर में नाथ अमारा आत्मानी सत्तानु होवापणु आत्मानी सत्तना सत्व एनु त्रिकाली वस्तु वस्तु अने वस्तु छे तेमा अनंत गुण वसेला छे रहेला छे माटे वस्तु कहीए. आ वास्तु जे छे ने वास्तु मकान नु
એ કઈ પીપળે ને ઝાડે વાસ્તુ લે, મકાન હોય ત્યાં વાસ્તુ હોય, એમ આ વસ્તુમાં અનંત ગુણ વસેલા વાસ્તુ છે. આ અનંત અનંત ગુણો જેમાં વસેલા એવી આ પ્રભુ આ વસ્તુ છે. નાથ, અમારી ચીજને આપ શુદ્ધ ભાળો છો. નિજ સત્તા અમારી હોવા એ તમારી જેવી સત્તા છે એવી અમારી સત્તા તમે જુઓ છો. હવે અમે અમારી સત્તા તમે જુઓ છો એવી જોઈએ ત્યારે તમારી હાલ ભેગા થઈ જઈએ. હા 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 હા. લક્ષ્મીચંદભાઈ, આ તો લક્ષ્મીની વાત છે બાપુ અંદરની. હા 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 હા. પ્રભુ ગાંડા કહો, પાગલ કહો, ગમે તે કહો, બધું દુનિયાને જાણીએ છીએ મેં, પણ આ ચીજ છે કોઈ અલૌકિક છે. અરે રે, એને અનંત ભાવમાં અનંત પરિભ્રમણના કાળમાં દુઃખ વેઠાય ને, પણ આ પ્રભુ અંદર મુક્ત સ્વરૂપ છે અને તેનો અનુભવ શુદ્ધ જ્ઞાન જૈન ધર્મ છે. એ વાત એને લક્ષ્મણ પ્રભુ લીધી નથી. સમજાય છે કાંઈ? એ આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. જો કહ્યું કે જ્ઞાન જે થયું ત્રિકાલીનું શુદ્ધ અબદ્ધ મુક્ત સ્વરૂપનું જ્ઞાન થયું, એ જ્ઞાન જ આત્મા છે અને તે જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. જ્ઞાનનો અનુભવ છે પર્યાયમાં, તે જ આત્માનો અનુભવ છે. હા 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 હા. અરે રીત પકડે તો ખરો, જાણે તો ખરા. એની રીત જાણ્યા વિના કે સી રીતે પ્રયત્ન કરશે, શું એનો માર્ગ છે. હા હા. પેલો દાખલો હતો કોઈ ફેરી શેરો કરવા જાય તો પેલો એને લોટ ઘીમાં શેકાય. શેરો કે તમારે ક્યાં કહેતા હલવા, એ ઘીમાં લોટ શેકાય, પછી સાકર ને ગોળનું પાણી નખાય, તારે એ શેરો થાય. પણ કોઈ એવી ડાયની દીકરી નીકળી પણ હાકર પાછળથી નાખવું પડે છે ને પાણી ને ગોળનું, તો ગોળના પાણીમાં પેલો લોટ શેકો, પછી નાખો ઘી, ત્રણેય જાશે તારા લુપરી નહીં થાય. શેરા તો નહીં થાય પણ લુપરી નહીં થાય. એમ જ્યાં વિધિ જ્યાં છે એ છે. બીજી રીતે કરીશ તો ચાર ગતિમાં પરિભ્રમણ મળશે નહીં. માર્ગ આ છે. શેરો થવાની રીત પેલો ઘીમાં લોટને શેકવો એમ છે. એમ મોક્ષનો માર્ગ પેલો આત્મામાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કરવું એ છે. ભગવાનજીભાઈ હા 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 કે છે એ જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પર્યાય હો, જ્ઞાનનો જે પર્યાય અનુભવ દ્રવ્યને અવલંબે મુક્ત સ્વરૂપને લક્ષી જે જ્ઞાનનો અનુભવ થયો તે જ્ઞાન તે આત્મા છે અને આત્મા તે જૈન શાસન છે. જૈન શાસન તે શુદ્ધ જ્ઞાન છે. અહીં એમ લેવું છે. અહીં ભાવ શુદ્ધ જ્ઞાન તે અહીં આત્મા છે એમ લેવું છે. હા હા.